ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાડ. દુધારામપુરા ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાડ. દુધારામપુરા ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાડ. પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ ગયા હોય તેના સ્પેર પાર્ટનો ખર્ચો વાહન આપવા ચાલકોની માંગ. ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી ગ્રાહક. દુધારામપુરા ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાડ ઉઠતી હતી, જેમાં પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ ગયા હોય તેના સ્પેર પાર્ટનો ખર્ચો આપવા વાહન ચાલકોની માંગ. હોબાળો મચાવ્યો હતો અને ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પેટ્રોલ બંધ કરી સંચાલક ભાગી છૂટ્યા હતા. પાટણ તાલુકાના દુધારામપુરા ગામે આવેલા નાયરા કંપનીનો પેટ્રોલ પંપ પર રવિવારે સવારે પેટ્રોલ ભરવા માટે આવેલા ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભર્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાઈ હતી. ત્યારે બાઇક ચાલકોએ પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનો ભેજ હોય તેવું દેખાયું હતું. આ મામલે 20થી વધુ વાહન ચાલક એકત્ર થઈ જઈ પેટ્રોલ પંપ સંચાલક સાથે દલીલ ઉપર ઉતરતા તેઓએ પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનું કહ્યું હતું. પેટ્રોલ પંપના માલિક સુરત હોવાથી ગ્રાહકો અકળાયા હતા અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી. આ બાબતે દુધારામપુરા ગામના નારણભાઈ કાનજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું બાઇક લઈને પેટ્રોલ પુરાવી બાઇક ચાલુ કરવા જતાં બાઇક ચાલુ થતું નથી. થોડીક વાર બાદ ચાલુ થઈ ગયું, આગળ ગયું, પાછું બંધ થઈ ગયું, એટલે મને ખબર પડી ગઈ કે પેટ્રોલમાં પાણી આવી ગયું છે. અગાઉ પણ આ પેટ્રોલ પંપ ઉપર આવી સમસ્યા થઈ હોવાથી મેં નાયરા કંપનીમાં રજૂઆત કરી હતી. જ્યારે દિનેશભાઈ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવા અને બાઇકમાં છૂટક પેટ્રોલ લેવા માટે આવ્યો હતો, એટલે ટ્રેક્ટરમાં પેટ્રોલ પુરાવા જ આ ઉપાડો તથા મને ખ્યાલ આવી ગયો અને મેં બાઇકનું પેટ્રોલ બોટલમાં લીધું હતું. તે ચેક કરતાં તેમાં પેટ્રોલમાં પાણીનો ભેદ હોય તેવું દેખાયું હોય. આ સમસ્યાને લઈ તમારા ટ્રેક્ટર, બાઇક જેવા સાધનોના સ્પેર પાર્ટોને થયેલા નુકસાનની ભરપાઈ આ પેટ્રોલ પંપ માલિક નહીં કરે તો આગામી સમયમાં તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ ગયા હોય તેના સ્પેર પાર્ટનો ખર્ચો આપવા વાહન ચાલકોની માંગ. ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. નામ ચૌધરી નારાયણ કાનજીભાઈ. આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા. 80% પાણી આવે છે, 20% પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં. 2-3 વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે, પણ તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી. શું પેટ્રોલ બાઇકમાં શું ફેર પડ્યો? બાઇકમાં કશું કાર્બેટર ને બધું બંધ થઈ ગયેલું છે. શું માંગ હિસાબે તમારી માંગ શું છે? અમારો જે બાઇકનો હાથે ખર્ચો ને એ આપી દો, એ અમારી માંગ. આગળ તમે કોઈ રજૂઆત કરી હતી? નહીં, આગળ કંપનીમાં કરેલી છે નાયરાની, 2-3 વાર કરેલી છે. દિનેશભાઈ શંકરભાઈ, ગામ દુધારામપુરા, તાલુકો જિલ્લો પાટણ. હું દુધારામપુરાનો રહેવાસી છું. હું ડીઝલ ભરાવા અને પેટ્રોલ ભરાવા બે આવ્યો હતો. પેટ્રોલ બદલે ડીઝલ લેવા તો પેટ્રોલ બદલે પેટ્રોલ તો ભરાયેલ તો 80% પાણી છે બાટલાની અંદરમાં. મેં ફોન કર્યો શેઠને, એટલે શેઠ એવું કહેતા હું સુરત છું. બરોબર. હવે આજની તારીખમાં 50 થી 100 બાઇક પડ્યા છે, બધાની અંદરમાં પાણી આવેલું છે અને હાલ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પાણી આવે છે. બરોબર. ઓનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં, જવાબ આલવા ના. 4 ફેરો આવું બન્યું છે, 1 ફેરો નહીં. અમારી માંગ એ તમામ અમારા બાઇકોનો જે ખર્ચો છે તમામ ખર્ચો પેટ્રોલ પંપને વેઠવો પડશે, તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું. નકે આજે ચાલુ થવા નહીં તો કાલે નકે છેલ્લે અમે ફરિયાદ કરશે, હોય નહીં તો ગાંધીનગર ઊંધી થાય. Subscribe now and press the bell icon. Never miss an update.